સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી કુલાંબિકાય નમઃ. શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. પૂરણ પુરુષોત્તમાય નમઃ. ગજાનનં ભૂતગણાદિસેવિતં કપિતજંબો ફલચારુભક્ષણં ઉમાસુतं શોકવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વરપાદપંકજં. ध्येयं सदा परिभवग्नयभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरणम्. भूत्यार्तिहं प्रणतपालभवाब्धिगोतं वन्दे महापुरुषते चरणारविन्दम्. चिन्ता संतानहन्तारो यदपादाम्बुजरेण वः स्वीयानां तान्निज आचार्यान् प्रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. प्रभुरनन्दकुमारो मे स्वामी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः. कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे
कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे बोलिए बाल कृष्ण लाल की जय। राधे 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 श्याम से मिला दे। राधे 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 श्याम से मिला दे। राधे राधे श्याम से मिला दे। राधे 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 श्याम से मिला दे। श्याम से मिला दे घन श्याम से मिला दे। श्याम से मिला दे श्याम से मिला दे। श्याम से मिला दे घन श्याम से मिला दे। श्याम से मिला दे घन श्याम से मिला दे। राधे 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 श्याम से मिला दे। श्याम से मिला दे घन श्याम से मिला दे। श्याम से मिला दे घन श्याम से मिला दे। श्याम से मिला दे घन श्याम से मिला दे। श्याम से मिला दे घन श्याम से मिला दे। राधे 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 श्याम से मिला दे। श्याम से मिला दे। श्याम से मिला दे। श्याम से मिला दे। घन श्याम से मिला दे। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ज्वालाकरालमृत्युग्रं शेषासुरसूदनं त्रिशूलं पातु भीते भद्रकाले नमोस्तुते। अगणानान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। बोलिए बाल कृष्ण लाल की जय। श्री गिरिराज धरण की जय।
શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી की जय શ્રી વલ્લભાધીશ की जय શ્રી રામચંદ્ર ભગવાન की जय શ્રી હનુમાનજી મહારાજ की जय શ્રી કુલદેવી માત की जय શ્રી પિતૃનારાયણ ભગવાન की जय શ્રી સદગુરુ ભગવાન की जय ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પરમ કૃપાળુ પરમાત્મા ભક્તવત્સલ ભગવાન બાલ મુકુંદ પ્રભુના ચરણારવિંદમાં વંદન કરી આપ સૌના ચરણોમાં વંદન કરી ભાગવતજીની કથાનો મંગલમય પ્રારંભ કરીએ. બપોરે જ્યારે કથાને વિરામ અપાય ત્યારે ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો છે એ કથા આપણે જોઈએ. પૂતના પ્રભુ પદને પામી છે. આ તરફ મથુરામાં કંસ સભા ભરીને બેઠો છે. સભાની વચ્ચે કંસે વાત કરી કે પૂતના ગયા એને ઘણા દિવસો થયા, એ પાછી ન ફેરી. ક્યાં હશે, શું કરતી હશે, એના કોઈ સમાચાર નથી. પૂતના ક્યાં ગઈ હશે? કંસે પ્રશ્ન કર્યો છે. કંસની સભામાંથી એક અસુર ઊભો થઈને એવું બોલે છે કે પૂતના એવા સ્થાને ગઈ છે કે જ્યાંથી એ પાછી ફરી જ ન શકે. યદ ગતવા નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. એ ભગવાનના ધામમાં પહોંચી ગઈ છે અને જે જીવ ભગવાનના ધામમાં પહોંચે એને ફરી વખત જન્મ લેવો જ નથી પડતો. યદ ગતવા નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. એ ભગવાનના ધામમાં પૂતના પહોંચી છે. કંસ કહે તો હવે મારા કાળને કોણ મારશે? જે અસુરનું નામ છે શકટાસુર. કંસને કહે તારું કાર્ય હું કરીશ, તારા કાળને હું મારીશ. કહે સારું, હું તને ઇનામ આપીશ. આ તરફ ગોકુળમાં સંધ્યાના સમયે નંદ બાબાએ તમામ ગોપ મિત્રોને એકત્રિત કર્યા છે. કહે મિત્રો, આવતીકાલે રોહિણી નક્ષત્ર છે. મારા લાલાનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો છે. બરોબર 1 મહિને એ રોહિણી નક્ષત્ર પાછું આવ્યું છે. તો જન્મ નક્ષત્રનો ઉત્સવ ઉજવવાનો છે. ગોવાળિયાઓ નંદ બાબાને કહે છે, બાબા જન્મ નક્ષત્રની ઉજવણીમાં કરવાનું શું? કશું કરવાનું નથી, ગાયોની સેવા કરવાની છે. યમુનાના કિનારે જશું, ગાયોની સેવા કરશું અને બપોરનું ભોજન નંદાલય તરફથી છે, મારા તરફથી છે. કોઈ ઘરેથી રસોઈ સાથે લઈને નથી આવવાનું.
યમુનાના કિનારા ઉપર રાસ રમીશું. રાસની વાત આવી, ગોવાળોને બહુ આનંદ થયો છે. બીજા દિવસની વહેલી સવાર સૌ કોઈ પોતાના રથ અને ગાડામાં દહીં દૂધના માટ પધરાવ્યા છે અને સૌ કોઈ વ્રજવાસીઓ શ્રી યમુનાના કિનારે આવ્યા છે. સૌ પ્રથમ તો નંદ બાબાએ ગાયોની સેવા કરી છે. નંદ બાબા ગાયોના પાલનહાર છે, ગોપાલ છે. બાબા નંદ પાસે સર્વશ્રેષ્ઠ કોઈ જો ધન હોય તો છે એ ધન છે ગૌધન, ગાય રૂપી ધન. નંદ બાબાના આંગણામાં 9 લાખ ગાયું દૂજે છે. બાબા નંદ ઘેર 9 લાખ ધેનું દૂજે. વિચારે પણ આવે કે ગોકુળ તો સાવ નાનું છે, 9 લાખ ગાયો નંદ બાબા બાંધતા હશે ક્યાં? આજે ગોકુળ આજે નાનું જ છે, તો 9 લાખ ગાયો ક્યાં બાંધતા હશે? અમારે બ્રહ્મલીન સ્વર્ગીય પૂજ્ય કૃષ્ણશંકર દાદાજી આ પ્રસંગનું બહુ સરસ સારું વર્ણન કરે છે. એમને કોઈ પ્રશ્ન કર્યો કે દાદાજી, કથામાં એમ બતાવો કે નંદના આંગણામાં 9 લાખ ગાયો દૂજે છે, તો 9 લાખ ગાયોને ક્યાં બાંધતા હશે? એટલું મોટું તો આંગણું છે નહીં. ત્યારે દાદાજીએ બહુ સરસ જવાબ આપ્યો છે. કે તું ગોકુળના વિસ્તારને કેવડો માને છે? ગોકુળ કેવડું છે? ગોકુળથી ગૌમંડળ સુધીનો વિસ્તાર એને ગોકુળ કીધું છે. કેટલો વિસ્તાર? ગોકુળથી ગૌમંડળ, ગોંડલ. ગોંડલનું મૂળ નામ છે ગૌમંડળ. એ હા, તો પછી ગોંડલ પડ્યું છે. તો ગોકુળથી ગૌમંડળ સુધીનો વિસ્તાર એને ગોકુળ કીધું છે. 9 લાખ ગાયો લઈ આવીને જા બાંધી આવતી. એ કાળની અંદર કૃષ્ણ કાળમાં ગોકુળનો આટલો મોટો વિસ્તાર હતો. મહાત્માઓ સંતોનો આવો મત છે ભાઈ. યમુનાજીના જલથી ગાયોને સ્નાન કરાવ્યા છે. શિંગડા ઉપર તેલ લગાવવામાં, ઘી લગાવવામાં આવ્યા છે. ગાયોના લલાટમાં તિલક કર્યા છે. મિષ્ટાન ભોજન ગાયોને જમાડ્યા છે. ઘાસ નાખ્યું છે. ગાયોની પ્રદક્ષિણા કરી છે. ગાયોની સેવા. હિન્દુઓનું સાચું ધન એ ગાય છે. બીજું તો કાંઈ ન થાય. જેને આંગણામાં ખરેખર ગાય બાંધવાની વ્યવસ્થા છે એવા દરેક હિન્દુના ઘરમાં એક ગાય હોવી જ જોઈએ. દેશી ગાય, જર્સી નહીં. કારણ ગાયોમાં 33 કરોડ દેવનો વાસ છે. દૈત્યો બધા ગર્વિષ્ઠ બન્યા, બળવાન બન્યા, અને એ દૈત્યોએ જ્યારે સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું ત્યારે સ્વર્ગના દેવો ભયભીત બન્યા છે. સ્વર્ગ છોડીને ભાગ્યા. ભગવાન નારાયણના શરણે આવ્યા, પ્રભુ હવે અમે ક્યાં જઈએ? આ બધા દૈત્યો અમને મારવા માટે પાછળ આવે છે. ત્યારે ભગવાન નારાયણે બતાવ્યું છે કે હે દેવો, તમે ગાયની અંદર વાસ કરો. દૈત્ય ગાયને મારતા નથી.
તમામ દેવ સમો સૂક્ષ્મ રૂપ ધારણ કરે અને ગાયની અંદર વાસ કર્યો છે. આંખમાં, કાનમાં, જીભમાં, સિંગડીમાં, આંચળમાં, ખરેમાં રૂવાડે રૂવાડે નાના નાના સ્વરૂપો ધારણ કરે અને દેવોએ ગાયની અંદર નિવાસ કર્યો. અને એટલે જ આપણે કહીએ છીએ ગાયની અંદર 33 કરોડ દેવનો વાસ છે. ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ છે. ગોમયે વસ્તે લક્ષ્મી પવિત્રસ્તર મંગલ. ગાયનું છાણ પવિત્ર, ગાયનું મૂત્ર પવિત્ર, ગાયનું દૂધ પવિત્ર, ગાયનું દહીં, ઘી આ પવિત્ર કીધા છે, જેને પંચગવ્ય શાસ્ત્ર કહે છે. બહુ પવિત્ર છે. બધા દેવોએ આવીને ગાયની અંદર વાસ કર્યો. લક્ષ્મીજી મોડા આવ્યા છે, કારણ કે એને શ્રૃંગાર કરવાનો હોય ને, 16 શ્રૃંગાર કરવામાં લક્ષ્મીજી મોડા થયા. આવે નારાયણને કીધું, પ્રભુ ગાયમાં હવે કોઈ જગ્યા બેચી નથી, મારે ક્યાં નિવાસ કરવો? મને રાક્ષસથી બચાવો. ત્યારે ભગવાને કીધું કે હવે ગોમયની જગ્યા એક જ બાકી છે, જો બચવું હોય તો એમાં પધારો. અને રાક્ષસના ભયથી શ્રી લક્ષ્મીજી ગૌમયની અંદર વાસ કર્યો, ગાયના છાણમાં વાસ કર્યો. એટલે લખ્યું ગોમયે વસ્તે લક્ષ્મી પવિત્રસ્તર મંગલ. ગાયના ખરીની રજ જેને શાસ્ત્રમાં ગોરજ કીધી છે. ઉડી અને ગાયના ખરીની રજ જો માણસના મસ્તક ઉપર પડે તો એના કરોડો જન્મના પાપ બળીને ભસ્મ થાય છે. ગવામ ખુરેણ નિર્ધૂત્રમ યદ્રેણુ ગગને ગતમ શીર્ષા તન સંલેપો મહાપાતક નાશન. સામાન્ય પાપ નહીં, મહાપાપનો નાશ થાય. ગાયની અંદર દેવોનો વાસ છે. ગાયની અંદર દેવનો વાસ છે. એ ગાયને કોઈ દિવસ આપણું એઠું અન્ન ન ખવડાવાય. ઘણા લોકો ગાયોને એઠવાડ ખવડાવે છે ને, ન ખવડાવજો હવે આ કથા સાંભળ્યા પછી. દેવનો વાસ છે. આપણું જૂઠું અન્ન એઠવાડ ગાયને ન ખવડાવાય. હા, તમને ભાવ થાય તો એને ગોળ રોટલી આપો, એઠવાડ તો નહીં જ. અહીંયા નંદ બાબાએ ગાયોની સેવા કરી છે. મા યશોદા લાલાને પયઃપાન કરાવી રહ્યા છે. ગોપીઓ રાસ રમી રહી છે. માનું મન રાસમાં છે કે ગોપીઓ રાસ રમે છે. હવે આ મને છોડતો નથી, નહીતર હું રાસ રમવા જાઉં. ભગવાન માના મનોભાવને સમજી રહે છે, જાણી રહે છે. માં જોવે એમ પ્રભુએ બગાસા ખાધી. હા, હવે લાલો સુઈ જશે. ગાડાની નીચે પારણીઓ બાંધ્યો ને એમાં ઠાકોરજીને પધરાવ્યા છે. ગોપ બાળકોને માં યશોદા કહે છે, બાળકો તમે આટલાવામાં જ રમજો, મારો લાલો જાગી જાય ને તો એને હિંચકાવજો, રડે તો મને બોલાવજો, હું રાસમાં જાઉં છું. કહે આ માં. ઠાકોરજી પારણિયામાં પૂર્યા છે. આ તરફ કંસે મોકલેલો સકટાસુર, સંસ્કૃતમાં ગાડાને સકટ કીધું છે. એ જે ગાડાની નીચે ભગવાન સૂતા હતા એ ગાડાની અંદર ગાડાનું રૂપ ધારણ કરીને અસુરનો પ્રવેશ થાય છે. ગાડાના રૂપમાં આવ્યો છે. ભગવાન અચાનક જાગ્યા છે. પોતાના પગ ઉપર નીચે કરીને પ્રભુ રમવા લાગ્યા છે. અને રમત રમતમાં ભગવાનના ચરણનો સ્પર્શ થયો ગાડાને. ગાડું એકદમ ઊંધું પડ્યું છે. દહીં દૂધના માટ જે અંદર હતા એ ઢોળાયા છે. પેલો રાક્ષસ મૂળ રૂપમાં આવ્યો.
ગાડાના રૂપ, રાક્ષસના રૂપમાં, અને અડધો ગાડાની નીચે અડધો ગાડાની બહાર દટાઈને મૃત્યુ પામ્યો છે, જગડાઈ ગયો છે. રાક્ષસને જોયો અને ગોપ બાળકોના મુખમાંથી અવાજ નીકળ્યો, નંદ બાવા માં યશોદા દોડો. રાસ બંધ થયો. સૌ કોઈ આવા જોવે તો ભયંકર મોટો રાક્ષસ અડધો ગાડાની નીચે છે, અડધો બહાર છે. મરણને શરણ થયેલા રાક્ષસને જોયો માં યશોદાએ માં ગભરાય છે. ભગવાનને ન જોયા પણ દૂર ભગવાન દહીં દૂધના માટ જ્યાં ઢોળાળા છે એ કીચડની અંદર પ્રભુ રમી રહ્યા છે. ઉઠાવ્યા માએ, હૃદય સાથે પ્રભુને લગાવ્યા છે. માં યશોદા ગોપ બાળકોને પૂછે છે, આ સકટાસુર કઈ રીતે આવ્યો, કઈ રીતે મરાયો, તમને ખ્યાલ છે? કહે, માં કઈ રીતે આવ્યો ને એ નથી ખબર, પણ કઈ રીતે મરાયો ને એ ખ્યાલ છે. કહો કઈ રીતે? ગોવાળિયાના નાના નાના બાળકો માં યશોદાને કથા કહે છે, માં તારો લાલો જાગ્યો, જાગીને રમવા લાગ્યો, અને રમતા રમતા તારા લાલાએ જોરથી એક લાત મારી ગાડાને, ગાડું પડ્યું ઊંધું અને આ રાક્ષસ નીચે મર્યો. માં યશોદા કહે, ખબરદાર છે જો મારા લાલાનું નામ લીધું છે તો. મારો લાલો આટલો નાનો, એ લાત મારે ગાડું ઊંધું પડે એ વાતમાં શું માલ છે? એ એના પાપે મર્યો, એમાં મારો લાલો શું કરે? અહીંયા માં યશોદાનો વાત્સલ્ય ભાવ છે. આ માં યશોદાની જ કથા નથી, દરેક માની કથા છે. પોતાનું બાળક ગમે એટલું તોફાની હોય, પાડોશાના બારીના કાચ ફોડીને આવે, ઓલા ફરિયાદ લઈને આવે તો કહે, નહીં મારો લાલો હોય જ નહીં, પાડોશીનો, મારો નહીં. માનો બાળક પ્રત્યેનો ભાવ, અને આને વાત્સલ્ય ભાવ કીધો છે. વાત્સલ્ય શબ્દ વત્સ ઉપરથી ઉતર્યો છે. ગાયના નાના એવા બચ્ચાને સંસ્કૃતમાં વત્સ કીધું છે. ગાયને પોતાના બચ્ચા ઉપર જે ભાવ છે એ જ ભાવ દરેક માને પોતાના બાળક ઉપર હોય છે. ગાય સીમમાં ગઈ હોય, ધણમાં ગઈ હોય, બચ્ચું ઘરે હોય, દોડતી દોડતી સાંજે ગાય એના બચ્ચાને મળવા આવે. બચ્ચા ઉપર માખીઓ ભલે મણમણાટ કરતી હોય, પણ માં આવીને પેલા વેલા એને ચાટવા લાગશે. કેટલો પ્રેમ કરે છે પોતાના બચ્ચાને. અરે ગૌ દોહન સમયે વાછડાને છૂટું મૂકવામાં આવે, ગાય વાછડાને ચાટતી હોય છે, ત્યારે ગાય વધારે દૂધ આપે છે. ગાયને પોતાના બચ્ચા ઉપર જેમ પ્રેમ છે એ જ પ્રેમ દરેક માને પોતાના બાળક ઉપર છે. આ ભાવનું જ નામ છે વાત્સલ્ય ભાવ. શકટાસુર મરાયો. ફરીમાં યશોદાજી ઠાકોરજીને ઉઠાવીને ગૌશાળામાં આવ્યા છે. ગાયોના છાણથી શરીર લેપન કરવામાં આવ્યું, ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું. ફરી ગંગાજીના જલ મંગાવ્યા અને યમુનાજી અને ગંગાજીના જલ દ્વારા ભગવાનને અભિષેક થયો. તો ભગવાને શકટાસુરને માર્યો છે. શકટાસુર એટલે કુવિચાર, ખરાબ વિચાર, નબળો વિચાર, એ જ આ શકટાસુર છે. જે જીવને નબળા વિચારો સતાવતા હોય એ જીવે જો કૃષ્ણાશ્રય કરે, ભગવાનના શરણે જાય, ભગવાનની ભક્તિ કરે, તો ભગવાન એના જીવનમાં રહેલા કુવિચારનો નાશ કરે છે. શકટાસુર એટલે બીજું કાંઈ નથી, કુવિચાર છે.
પૂતના એ અવિદ્યા છે, સકટાસુર એ કુવિચાર છે. સકટાસુર મરાયો છે, કંસ ચિંતામાં છે. અરે પૂતના ગઈ એ પાછે ના આવી, સકટાસુર ગયો એ પણ ના આવ્યો, મારા કાળને હવે કોણ મારશે? જેમનું પ્રારબ્ધ પૂરું થવાનું છે એવો તૃણાવર્ત ઊભા થયો છે. તારા કાળને હું મારીશ. કહે સારું જા. તૃણાવર્ત મથુરામાંથી વિદાય થયો. ભગવાન જાણી ગયા છે તૃણાવર્ત આવે છે. મા યશોદાની ગોદમાં ભગવાન છે અને ભગવાને વિચાર કર્યો કે આ અસુરની સામે જે હથિયારથી મારે લડવાનું છે એ હથિયાર તો મારું બરોબર છે કે નહીં, જરા તપાસ તો કરું. અને આને જ કુશળ યોદ્ધો કીધો છે કે યુદ્ધ કરતા પહેલા પોતાના હથિયારને સજીને તૈયાર કરે. આ જ સાચો યોદ્ધો છે. બાકી તો આમ ખીલીએ તલવાર ટીંગાતી હોય, 30 વર્ષના મિયાનમાંથી કોઈ દી બહાર ન કાઢી હોય, કટાઈ ગઈ હોય, અને એમાં લૂંટારાઓ આવે ને પછી આમ દોડે તલવાર લઈને, ન્યા જઈને મિયાનમાંથી ખેંચવા જાય, નીકળે નહીં, ઓલો પેલો મારીને વયો જાય. આને યોદ્ધો નથી કીધો. કુશળ યોદ્ધો તો એને કહે કે યુદ્ધ કરતા પહેલા શસ્ત્રને સજીને તૈયાર કરે. કૃષ્ણ કુશળ યોદ્ધા છે. વંટોળિયાના રૂપની અંદર તૃણાવર્ત વ્રજમાં પ્રવેશ કરે છે. ગોળ ગોળ ફળતો ફળતો આવે છે. સામાન્ય વંટોળ નથી, ચક્રવાત સ્વરૂપેણ આવા શબ્દ વાપર્યો છે. દૈત્યો નામનઃ તૃણાવર્તઃ કંસભૃત્ય પ્રણોદિત. હવે જે શબ્દ આવે છે ત્યાં ધ્યાન આપો. ચક્રવાત સ્વરૂપેણ જહારાસેન ભરત. દૈત્યો નામના તૃણાવર્ત કઈ રીતે આવ્યો તો કહે ચક્રવાત સ્વરૂપેણ, ગોળ ગોળ ફરતો આવ્યો છે વનકોળિયાના રૂપમાં. અને ભગવાને પોતાના હથિયારનો ઉપયોગ મા ઉપર કર્યો છે. એકદારોહ મારૂઢં લાલયંતે સુતં સતી ગરિમાણામ શિશોઠું નશેહ ગિરિકૂટવ. ભગવાને પોતાની યોગ ધારણાથી પોતાનો વજન વધાર્યો છે. માના ખોળામાં ભગવાને અચાનક વજન વધાર્યું. માને કેવો અનુભવ થયો? ભૂમો નિધાયતમ ગોપી વિસ્મિતા ભાર પીડિતા મહાપુરુષ મદાદત્યો જગતમાશા કર્મસુ. ભૂમો નિધાયતમ ગોપી. અચાનક વજન વધ્યો અને માં યશોદાને મનમાં ભાવ થયો, રે આ શું? મારા લાલાનો આટલો બધો વજન વધ્યો? વિસ્મય થયો છે. શું કર્યું માએ? ભૂમો નિધાયતમ ગોપી. ભગવાનને ગોદમાંથી ઉઠાવે અને ભૂમિ ઉપર સુવડાવ્યા છે. ભૂમો નિધાયતમ ગોપી વિસ્મિતા ભાર પીડિતા. ભાર સહન નથી થયો, વિસ્મય થયો છે. માં તો બસ ઘરકામ કરવા જતા રહ્યા છે. અને પાછળથી પેલો તૃણાવર્ત વ્રજની અંદર પ્રવેશ કરે છે ગોકુલમાં. આખું ગોકુલ રજસા તમસા થયું છે. કોઈની આંખ નથી ખુલતી,
પથરાઓ મોટા મોટા અને કાંકરાઓને પોતાની અંદર લેતો લેતો ગોળ ગોળ ફરતો ફરતો ચાલ્યો આવે છે. આવ્યો નંદાલયની અંદર. ભગવાન જે સ્થળ પર સૂતા હતા ને તૃણાવર્ત એ ઉઠાવ્યા છે વનટોળિયામાં. ઉપર ને ઉપર ભગવાનને લઈ જવા લાગ્યો છે. ભગવાનને મજા પડી. હજી ઉપર લઈ જા, હજી ઉપર લઈ જા. તૃણાવર્તે વિચાર કર્યો કે હમણાં મથુરા જઈશ અને કંસને કહીશ કે લે કંસ, આ તારો કાળ, કંસ મને ઇનામ આપશે. એ ગોકુળની જે હદ હતી ને એ હદ મૂકી અને તૃણાવર્ત મથુરાની હદમાં પ્રવેશ કરે ને ભગવાને અટકાવ્યો. મિત્ર, એ તરફ નહીં. કા મારું ઉપર ધામ છે ગોલોક, ત્યાં લઈ જા અને કા મને ગોકુળમાં પાછો મૂકી જા. બાકી હું મથુરા તો નહીં જાઉં. તૃણાવર્ત સમજતો નથી. ભગવાન તૃણાવર્તને પોતાના 5 નિયમ સંભળાવે છે. સાંભળ તૃણાવર્ત, મારે 5 પ્રકારના વ્રત છે. પહેલો નિયમ, 11 વર્ષ અને 52 દિવસ ન થાય ત્યાં સુધી આ વ્રજમંડળ છે ને એને મૂકીને એને છોડીને બહાર ક્યાંય નહીં જવાનું. પ્રથમ નિયમ છે. બીજું વ્રત મારે એ છે કે 11 વર્ષ અને 52 દિવસ ન થાય ત્યાં સુધી હાથમાં હથિયાર ન લેવું. વ્રજની લીલામાં જે અસુરને ભગવાન મારે છે એ વગર હથિયારે જ મારે છે. હથિયાર હાથમાં લીધું જ નથી. એ તો મથુરા ગયા પછી હથિયાર ધારણ કર્યું છે. ત્રીજું વ્રત, 11 વર્ષ અને 52 દિવસ ન થાય ત્યાં સુધી પગમાં મોજડી નહીં પહેરવું, ખુલ્લા પગે ફરીશ. ભગવાન વનમાં ગાયો ચરાવવા જાય છે, ખુલ્લા પગે જાય છે. એક દિવસમાં યશોદાએ ભગવાનને કીધું છે, લાલા બેટા, તું ખુલ્લા પગે જંગલમાં જાય છે, વનમાં કાંટા કાંકરાઓ બેટા તારા પગમાં વાગશે, તું મોજડી પહેર, પાદુકા પહેર. ભગવાને બહુ સરસ જવાબ આપ્યો છે, માં મારે ગાયો ખુલ્લા પગે ફરે છે, એને કાંટા કાંકરા નહીં વાગતા હોય, મારાથી પગમાં મોજડી ન પહેરાય. 11 વર્ષ અને 52 દિવસ સુધી ભગવાન એ વ્રજમંડળની અંદર ખુલ્લા પગે ફર્યા છે. કૃષ્ણ એ બ્રહ્મ છે અને એ બ્રહ્મના ચરણનો સ્પર્શ સીધો જ ભૂમિને થયો. ભૂમિનું નામ પડ્યું બ્રહ્મરજ. બ્રહ્મથી વિભૂષિત થયેલી ભૂમિ, એ ભૂમિનું નામ છે બ્રહ્મરજ. જેમ જેમ સમય ગયો એમ નામ ટૂંકાણું. 2 જ અક્ષર રહ્યા, બ્રજ. મૂળ નામ છે બ્રહ્મરજ, નામનું શોર્ટ ફોર્મ થયું વ્રજ, એવું નામ થયું. એટલે જ વ્રજરજનું મહાત્મ્ય છે. વ્રજરજને આપણા મુખમાં આપણે પધરાવીએ છીએ એનું મૂળ કારણ એ છે ભગવાનના ચરણનો સીધો જ સ્પર્શ ભૂમિને થયો છે. આજ 5000 વર્ષ પછી વ્રજમાં 3 વસ્તુ કૃષ્ણ કાળની આજે અનામત છે, એમને મત છે. એમાંની આ વ્રજરજ આજે એ જ વ્રજરજ છે, એ જ માટી છે, એ જ ભૂમિ છે. યમુના પણ એ જ છે. કાલિંદી શ્રી યમુના ભગવાન કૃષ્ણના સમયમાં જે વહી રહી છે એ જ યમુના અત્યારે છે, પણ એમાં પ્રદૂષણો ભેળ્યા છે એની ના નહીં, પણ યમુના મૂળ તો એ જ છે. અને ત્રીજું છે
ગોવર્ધન પર્વત. આજે ગિરિરાજ ગોવર્ધન પણ એમને એમ જ છે. આ ત્રણ વસ્તુ 5000 વર્ષ પહેલાય હતી, કૃષ્ણ ભગવાનના સમયમાં હતી, આજે એમને એમ જ છે. બસ વ્રજરજનું તો મહાત્મય છે. પાંચમો ને છેલ્લો નિયમ કે 11 વર્ષ અને 52 દિવસ ન થાય ત્યાં સુધી સીવેલા કપડાં નહીં પહેરો, માથાના વાળ નહીં કપાવું. એક પિતાંબર પહેરવું હોય ને ખંભા ઉપર એક ઉત્તરીય વસ્ત્ર હોય, બે જ વસ્ત્ર. સરસ મજાના વાકડિયા મોટા મોટા વાળ છે, ઘૂઘરાળા કેસ. આ 5 નિયમ ભગવાને એના જીવનમાં પાડ્યા છે 11 વર્ષ અને 52 દિવસ સુધી. તૃણાવર્તને નિયમો સમજાવ્યા, તૃણાવર્તન ન માન્યો અને મથુરા જવા લાગ્યો અને ભગવાને પોતાનું યોગ ધારણાથી શરીરનું વજન વધાર્યું. એટલું બધું વજન વધ્યું કે તૃણાવર્ત વિચાર કરવા લાગ્યો કે નંદ બાબાના ફળીમાં જે મોટી બધી પથ્થરની શિલા હતી એ લઈને તો હું નથી ભાગ્યો ને ઉતાવળમાં. પથ્થરની શિલામાં એની દ્રષ્ટિ ગઈ છે અને ભગવાને કીધું અંતકાલે યામતી સ ગતિ. એ જ પથ્થરની શિલા ઉપર તૃણાવર્તને પછાડ્યો. ગતઃ પ્રાણ દૈત્ય મૂળ રૂપમાં આવ્યો, રાક્ષસ રૂપમાં ભગવાને એના પ્રાણ હરી લીધા છે. તૃણાવર્ત મરાયો, ચક્રવાત શાંત થયો. સૌ કોઈ પોતાની આંખો ખોલીને જ્યાં બહાર આવે, માં યશોદાએ જોયું કે લાલાના અહીંયા સુવડાવ્યો તો ક્યાં છે. દોડીને માં યશોદા બહાર આવે, જુએ તો ફળીમાં ભયંકર મોટો રાક્ષસ પડ્યો છે અને ભગવાન બાજુમાં રમી રહ્યા છે. માં યશોદાએ અવાજ કર્યો, ગોપ ગોપીઓ સૌ કોઈ આવ્યા છે. નંદ બાબા આવ્યા. માં યશોદાને ખીજાણા છે, દેવી તમને વારંવાર એકની એક વાત કરવાની છે. જ્યારે તમે લાલાથી અલગ થયા છો ત્યારે કાંઈ ને કાંઈ વિઘ્નો આવ્યા છે, સંકટો આવ્યા છે. લાલાથી અલગ થઈને તમે રસોડામાં ગયા તો પૂતના આવી. પારણિયા નીચે લાલાને સુવડાવીને તમે રાસમાં આવ્યા તો શકટાસુર આવ્યો. અહીંયા ભૂમિ ઉપર સુવડાવીને તમે ઘરમાં જતા રહ્યા તો તૃણાવર્ત આવ્યો. તમે લાલાને તમારાથી અળગો નહીં રાખતા. ભગવાને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો છે. તૃણાવર્ત એટલે રજોગુણ. ભગવાને રજોગુણનો નાશ કર્યો છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ દરેક માનવની અંદર હોય જ છે, પણ એનું બેલેન્સ બરોબર ન જળવાય ને તો મુશ્કેલી થાય છે. જેવી રીતે માનવ દેહમાં કફ, પિત્ત અને વાત છે જ, પણ જો એમાં વધઘટ થાય તો એનો પ્રકોપ થાય છે. એમ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ છે જ, પણ એમાં જો વધારો થાય તો મુશ્કેલી થાય. રજોગુણ વધે તો માણસને મોજશોખ તરફ જીવન વયું જાય છે. માણસનું જીવન મોજશોખ તરફ જતું રહે. સારું સારી ઠાઠમાઠથી રહેવું, સારા કપડાં પહેરવા, સારું જમવું, વિશેષ પ્રકારના શોખ જીવનમાં આવે તો માનજો રજોગુણ વધ્યો છે. અમારું ભાગવત કહે છે. અને એ રજોગુણમાંથી મુક્તિ મેળવવાનું સાધન કૃષ્ણાશ્રય. બસ ભગવાનના કૃષ્ણનું શરણ સ્વીકારો. ભગવાન રજોગુણનો નાશ કરે છે. જીવનમાં સત્વગુણ વધે તો ભક્તિ વધે છે. વારંવાર તમને કાંઈ સત્કર્મ કરવાનો વિચાર આવે, ભગવાનના નામ લેવાનો વિચાર આવે, ભગવાનની કથા સાંભળવાનો વિચાર આવે, દેવયાત્રા કરવાનો વિચાર આવે તો માનજો સત્વગુણની વૃદ્ધિ થઈ છે. મોજશોખ વધે તો રજોગુણ વધ્યો છે એમ માનજો,
અને કોઈને સાથે ઝઘડો કરવાની ઈચ્છા થાય, સતત મનમાં વિચારો આવ્યા કરે, ક્લેશ કંકાસ કરવાના, તો માનજો તમો ગુણ વધ્યો છે. આ એની નિશાનીઓ બતાવી છે. તો ભગવાને રજોગુણનો આજે ઉદ્ધાર કર્યો છે. મથુરાની જેલમાં યાદવોના ગુરુ ગર્ગાચાર્ય મહારાજ આવે છે. મથુરાની જેલમાં વસુદેવજીને ગર્ગાચાર્ય ગુરુ મળે છે. ગુરુને વંદના કરી છે, પ્રાર્થના કરી છે. પોતાનો મનોભાવ, મનોભાર, મનોવેદના આજ ગર્ગાચાર્ય મહારાજને વસુદેવજી કહે છે, બાપજી તમે આવ્યા છો તો એક અતિ ગોપનીય મારે તમને વાત કહેવી છે. ગુરુદેવ, આ વાત જે હું આપને કહું ને એ મારી અને તમારી વચ્ચે જ રહે, ત્રીજા કાને ન જાય એનું ખાસ ખ્યાલ રાખજો. વસુદેવ, કહો તો ખરા, કઈ વાત છે? બાબા, હું આપને વિનંતી કરું છું, આપ ગોકુળ જાઓ. ગોકુળમાં નંદ બાબાના આંગણામાં જે બે બાળકો રમી રહ્યા છે એ બાળકો મારા છે. રાત્રિના સમયે લાલાને ટોપલામાં પધરાવી નંદ બાબાના આંગણે હું મૂકી આવ્યો છું. મારો લાલ છે. બાબા, મારી એક ઈચ્છા એ છે કે તમે લાલાના નામકરણ સંસ્કાર કરો, તમે ગોકુળ જાઓ. ગુરુદેવ, જરા સરખી અણસાર નંદને યશોદાને ન થવી જોઈએ એવો કે આ બાળક છે વસુદેવજીનું છે, નહીતર એ આઘાત નંદ અને યશોદા સહન નહીં કરી શકે. અને જો કંસને આ વાતની ખબર પડી તો અનર્થ થઈ જશે. બાબા, કોઈને વાત ન કહેતા તમે સીધા જ અહીંથી નીકળીને ગોકુળ જાઓ. ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપા વ્રજામ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ. ગર્ગ પુરોહિતો રાજ યદુનામ સુમહાતપા. યાદવોના પુરોહિત છે વસુદેવજી મહારાજના પુરોહિત છે ગર્ગાચાર્ય મહારાજ. વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિતમ. વસુદેવજીએ મોકલા છે વ્રજમાં, ગોકુળમાં આવ્યા છે. વ્રજમાં નંદ બાબાના આંગણે ગર્ગાચાર્ય મહારાજ આવ્યા. નંદ બાબાએ સ્વાગત કર્યું છે, પધારો પધારો ગુરુદેવ પધારો. આજે અમારા અહો ભાગ્ય કે આપ અમારા આંગણે પધાર્યા. ઉચિત આસન આપ્યું, ચરણ ધોયા છે, ચરણોદક લીધા છે. ગુરુદેવ, કહો શું આપની સેવા કરું? ગર્ગાચાર્ય મહારાજ કહે છે, નંદ, વિશેષ સેવાની કોઈ આવશ્યકતા પણ નથી. બસ આ તરફથી પસાર થતો હતો તો મને એમ થયું કે મારા યજમાન આયે રહે છે, જરા ત્યાં જતો આવું, એટલે તને મળવા આવ્યો છું. અરે બાબા, બહુ સારું, આપ પધાર્યા. અને બાબા, આપ પધાર્યા છો ને તો હવે એક મારું કામે કરતા જાઓ. આ મારા બંને કુમારોના નામકરણ સંસ્કાર પણ તમે કરો. ગર્ગાચાર્યના મનની વાત અહીંયા નંદ બાબા પોતે પોતાના મુખથી કહે છે, મારા બંને લાલના નામકરણ કરો.
કહે બહુ સારું, પણ સાંભળ નંદ, અહીંયા નહીં તો મારો વિચાર એવો છે કે આ બંને ભાઈઓના નામકરણ ગૌશાળામાં કરીએ. કહે સારું. બધી પૂજાની સામગ્રી તૈયાર થઈ છે. નંદ બાવા, માં યશોદા, રોહિણી પોતપોતાના લાલને લઈ આવ્યા છે ગૌશાળામાં. સૌ પ્રથમ તો ગણપતિ મહારાજનું પૂજન થયું, પુણ્યાવાચન થયું, નાંદી શ્રાદ્ધ થયું, પિતૃ તર્પણ થાય છે અને હવે નામકરણ થાય છે. પૂછે છે બાબા, આ બંને ભાઈઓમાં મોટું કોણ છે? તો કહે આ રોહિણીની ગોદમાં જે છે એ મોટા છે. તો હવે રોહિણી નંદનના પ્રથમ નામકરણ સંસ્કાર થાય છે. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો દ્રઢે આખ્યાસ્તે રામ ઇતિ બલાધિક યદ બલાદિદો અયમ હિ રોહિણો પુત્ર. હે નંદ, આ રોહિણીના પુત્ર બળમાં અધિક છે, બળમાં વિશેષ છે, માટે આનું નામ તું બલરામ રાખ. બોલીએ દાઉજી મહારાજ કી જય. દાઉજી મહારાજનું નામ પડ્યું છે બલરામ. અને હવે યશોદાનંદનનું નામ. ગર્ગાચાર્ય મહારાજે ભોજપત્ર ઉપર કુંડલી બનાવી, સ્પષ્ટ ગ્રહોને પધરાવ્યા. ચંદ્રમા કઈ રાશિમાં છે એ જોવા માટે આમ કુંડલીનું નિર્દેશન કરે અને જ્યાં જોવે તો 12 ખાનામાં શ્યામ સુંદર દેખાય છે. થોડી વાર થાય તો કુંડલીમાં નજર કરે, થોડી વાર થાય તો માં યશોદાની ગોદમાં રમતા ભગવાન તરફ નજર કરે. બંને એક જ, કુંડલીમાં દેખાય છે, માની ગોદમાં છે. ગર્ગાચાર્યએ વિચાર કર્યો આવું કેમ બને. એ ભોજપત્ર બાજુ ઉપર રાખી દીધું. બીજું ભોજપત્ર લઈ એમાં કુંડળી મૂકી સ્પષ્ટ ભાવો પધરાવ્યા. ફરી અંદર દર્શન કરે છે, જ્યાં જોવે ત્યાં એ જ શ્યામ સુંદર એમાં દેખાય છે. ગર્ગાચાર્ય મનોમન વિચાર કરવા લાગ્યા, આ પંચાંગ 12નો છે, આને પંચાંગ અસર નહીં કરે. જોવો, 5 અંગ એનું નામ પંચાંગ. તિથિ, વાર, યોગ, નક્ષત્ર, ઘડી અને પળ, આને પંચાંગ કીધું છે. આ પંચાંગ 12ની વસ્તુ છે. અને હવે ગર્ગાચાર્ય મહારાજ નંદ બાવાને કહે છે, બાવા આના નામ એના રૂપ પ્રમાણે, એના કાર્ય પ્રમાણે આનું નામ રાખો. શું નામ રાખે છે? આસાન વર્ણસ્યો હાસ્ય ગ્રહંતો યુગમ તનો શુક્લો રક્ત તથા પિત ઇદાની કૃષ્ણતામ ગત. હે નંદ બાબા, આ તારો લાલ યુગે યુગની અંદર અવતાર લઈ અને અહીંયા પહોંચ્યો છે. દરેક યુગમાં એને જન્મ લીધો છે અને યુગનો જે વર્ણ છે એ પ્રમાણે એનો વર્ણ થયો છે. સતયુગમાં એને જન્મ લીધો ત્યારે એનો વર્ણ શ્વેત કલર, એકદમ ધવલ સફેદ. ત્રેતાયુગની અંદર એને અવતાર લીધો ત્યારે તારો આ લાલ રક્ત વર્ણ હતો. દ્વાપર યુગમાં એનો વર્ણ પીત હતો અને હવે કળિયુગમાં એ કાળો બનીને આવ્યો છે. કળિયુગનો રંગ શ્યામ છે
એ પણ શ્યામ છે. સંસ્કૃતમાં કાળાને કૃષ્ણ કીધું છે. આનો વર્ણ શ્યામ છે, કૃષ્ણ છે, માટે આનું નામ કૃષ્ણ રાખો. કર્ષયતિ ઇતિ કૃષ્ણ, જીવને પોતાની તરફ આકર્ષે એનું નામ છે કૃષ્ણ. હે નંદ, આ તારો લાલ મોટો થઈને ગાયોનો સેવક બનશે, ગાયોનો પાલનહાર બનશે. આનું નામ તું ગોપાલ રાખજે. ભક્તના મનને હરવા વાળો છે, આનું નામ તું મોહન રાખજે. મૂર નામના રાક્ષસને મારશે, આનું નામ મુરારી પડશે. રણનું મેદાન છોડીને ભાગશે, રણછોડ કહેવાશે. ગોવર્ધન પર્વતને ધારણ કરશે, ગિરિધર કહેવાશે. ગર્ગાચાર્ય મહારાજ એક પછી એક નામ પાડવા લાગ્યા છે. ભગવાને જે લીલાઓ કરે છે એ લીલા પ્રમાણે એના નામ ક્યાં છે. ભક્ત કવિ નરસિંહ શું કહે છે? એ હરિ તારા નામ છે હજાર, એ ક્યાં નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, ક્યાં નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, ગોકુળનો ગોવિંદ તું મથુરાનો મોહન. 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 દ્વારિકા નારાયણ છોડ, ક્યાં નામે લખવી કંકોતરી. દ્વારિકા નારાયણ છોડ, ક્યાં નામે લખવી કંકોતરી. દ્વારિકા નારાયણ છોડ, ક્યાં નામે લખવી કંકોતરી. દ્વારિકા શ્યામ કહે, કોઈ તને રામ કહે. કોઈ ઘન શ્યામ કહે, કોઈ તને રામ કહે. કોઈ ઘન શ્યામ કહે, કોઈ તને રામ કહે. કોઈ ઘન શ્યામ કહે. અંતે તું એકનો એક, ક્યાં નામે લખવી કંકોતરી.
શ્રી